जो मार बाप ने आले है लालपुर जाऊँ थी बधी तैयारी बांधे हरियार। राम राम जय द्वारकाधीश केम छो बधा मजामां जाऊँ छे लालपुर भाई हरिया छे ने तलनु घड़िયું કરવાના બાંધતા છે। हाँ અને ગરમી તો જો અટાણામાં ચોપડામાં અટાણામાં આમ તો વેલા ખાતર ભરવા ગયા હતા। हाँ પણ બહુ ગરમી થાય। पर माँ पर बापू ने लई जवान है बांधे से शाक रोटला ने दिनेश भाई ने बैठा हरिया बंधाई गया छे। लालपुर पुगाड़વું એટલે બધું મજબૂત હરખું કરવું પડે। કલ્પેશભાઈ राम राम डायरा ने बापू जाए है लालपुर આપણે તમે બધા બેઠા અને જય શ્રી કૃષ્ણ। અને આજ આવે છે મગ જોખવા। જો આવી ગયો અહીંયા લાલપુર વાળી વાડી ભાઈ આજ મજૂર નથી એક જ છે કાકા અત્યારે તે મજૂર આજે આવે છે। કાકા મોટર ચાલુ કરાવી જો કાકાને હમણાં અહીંયા નથી બહુ એકલા જ છે કાકા તે સુકાઈ ગયા ઝાડવા। ગુલમોરમાં બહુ ફૂલ આવ્યા જો જો આનો કલર જો એકવાર આનો અસલ કલર આવી ગયો બહુ કહેરી બે વેલું છે ભાઈ પણ વારે વા એવું વાડીનો આખો સીન લઈ લીધી એવું છે વેલું। અને આને શું કહેવાય ને તો મને બહુ ખબર નથી આ અલગ પ્રકારનું છે ઝાડવું ભાઈ। વારે વાહ વેલ વાહ જવાનો કલર મસ્તીનો તો હવે પાકી ગયા છે ભાઈ પીરા પડી ગયા અને હવે વાઢવાની તૈયારીમાં છે। આપણે જો પાણીની સુવિધા કરી ખાટલા પડખે રાખી અને બેઠા પોરો ખાઈ છે વાઈગાટ અને ઘણા ત્યાં 2 વાગવા આવ્યા આમ તા બગીચો જો પી જાય ને હરખોથી વ્યવસ્થિત તો થાંભલા ખોળવા વાળા આવ્યા છે અમારે ભાઈ ટીસી આવે છે અહીંયા મોટું। હાલો જો ઓલા થાંભલા ખોડવા વાળા આવ્યા એટલે છે ને એને ચા પાવો છે તે ચા પાઈ દઈ બને છે। અરે અરે ઉફાણું લઈ લીધું હાથ બ્રાન્ડી બની ગયો આ જાહે ભાઈ ચા 7 જણા છે આમ તો ચા એ ઘણો બનાવવો પડે ને ભાઈ। આપણે સેટ ચૂલો એમ તો સારો છે નાનકડો ઘાઈ ઉપાડે। કાકાઓની પાણી વારેથી અવાજ આવે એનું પાવડા વાહ ભાઈ વાહ ભગાની ચા બની ખંભાળી હો ભગાની ચા।
થઈ ગયા જો થાંભલા ઉપર બધા ઘા કામ પતે ભાઈ આનું થાંભલાનું છે ને આ છે ને ટીસી તો અમારે ભાઈ 2 છે પણ નાના પડે પાવર ઘટે તો આ ત્રીજું ટીસી લીધું પાવર ન ઘટવો જોઈએ હાલો જો કેરિયું છે ને થોડુંક લઈ જવું છે ભાઈ ઘેર આપણી લઉં થોડુંક કેરિયું અને હવે છે આપણે નીકળવું છે ઘેર તો મગ જો ખવાઈ વાહે તા જે હે તમારા હાથ જેટલો ઉતારવો ને એટલો ઉતાર લેજો આપણા મગ જોખાય છે બરોબર જે કાકો ખાવા હાલો જે કાકો હે મગ જો તો મગ જોખાઈ ગયા હે હવે ભરાય હે ગુણિયું તો આમાં મગ વાઢવાનું મુહૂર્ત કરી દીધું હે થોડું છે લીલું હિંગ ઉપર બેકડી રેવા દેવું ને એટલે પાકી જાહે ને અહીંયા હેઠા પરનો કિયારો થોડોક ફૂંકાઈ ગયો હે એટલે વાઢો આંગળી મગ જોખાઈ ગયા હતા પછી આવ્યા અહીંયા મારા મા વાટે ફૂંકાઈ જાય 2-3 દી જારવી તો થોડાક લીલું પડે હે હિંગું હા આ એક કિયારો છે ને એ આમને ફૂંકાઈ ગયો છે તો એ વાઢી લઈ દિનેશ ને કલ્પેશ ગામમાં ગયા હતા ગુલ્ફી લઈ આવ્યા આમાં દારિયા ને ભીલીનો ગોર ને આમાં છે નાસ્તો હાલો ખાઈ લઈ કલ્પેશભાઈ કોણ ખાવા માંડ્યો અમારા હાટું ગુલ્ફી ઠંડા ના ચાલુ રાખજો કરતર માથું બધું બની જાય હાલો જો આવી ગયો ભાઈ લાલપુરથી આગળ આવ્યો વ્યારું કરી લીધા અને આજ તો છે ને શરદીનું બહુ છે ને ગોળીઓ લેવા ગયો તો ડૉક્ટર પાસે એને કહ્યું ભાઈ આ શરદી બંધ કરાવવા આ તડકાની શરદી ચડી ગઈ કયો બરાબર શિયાળામાં એને કે માણસને શરદી થાય હવે આ વારનો ઉનાળો એવો છે કે ઉનાળામાં શરદી જામી ગયું ઘણા માણસને બરાબર અને મગ જો જોખાણા મગ તો કલ્પેશ કેટલા થયા 80 મણમાં 2-5 કિલો ઓછા કે એવું કંઈક રહ્યું છે મગ સારા થયા છે ભાઈ એક પડાના દેવાઈ ગયા એકના બાકી છે હવે એ હવે આજથી આમ તો શરૂ થઈ ગયા છે વાઢવાના 2-3 દીમાં એ વઢાઈ જશે કામ પૂરું ને તલ વાઢવાનું ચાલુ કરી દીધા લાલપુરવાળી વાળીએ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમ્યો તો લાઇક શેર કરી નાખજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય દ્વારકાધીશ